ત્યારે અમે એ જગ્યાએ હાજર છે જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું। આ બિલ્ડિંગના દ્રશ્ય તમે જોઈ શકો છો। સાથે અહીંયા આગળ જે એનડીઆરએફની ટીમ છે એના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને આપ જોઈ શકો છો કે એનડીઆરએફની જે ટીમ છે એનું રેસ્ક્યુ ઓપરેશન પણ હજી ચાલી રહ્યું છે। અલગ અલગ લગભગ 2 થી વધારે એનડીઆરએફની ટીમ છે જે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે। સાથે સાથે ફોરેન્સિક સાયન્સ લેબની જે ટીમ છે તે પણ અત્યારે અહીંયાથી દરેક પ્રકારના જે એવિડન્સ છે, ટેકનિકલ એવિડન્સ છે, એ બધા જ એવિડન્સ લઈને અહીંયાથી નીકળી ચૂકી છે અને બ્લેક બોક્સ જે છે તે પ્લેનનું બ્લેક બોક્સ પણ હવે મળી ગયું છે। અને બ્લેક બોક્સ નથી કહેવાય, એ લાલ કલરનું હોય છે પણ એને બ્લેક બોક્સ ગણવામાં આવે છે અને આ બ્લેક બોક્સ જે હોય છે તેમાં પ્લેનના દરેક ટેકનિકલ એવિડન્સ જે હોય છે એ ટેકનિકલ એવિડન્સ મળતા હોય છે, એટલે એને બ્લેક બોક્સ કહેવામાં આવે છે। અને તેનાથી ખબર પડે છે કે પ્લેનની અંદર કઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના લીધે પ્લેન ક્રેશ થયું હતું। આપને આ દ્રશ્ય બતાડીશ, આ બિલ્ડિંગના દ્રશ્ય છે જે બિલ્ડિંગ સાથે પ્લેન ક્રેશ થયું હતું, ત્યાં ભટકાયું હતું અને આજે બીજે મેડિકલ કોલેજ છે એનું આ હોસ્ટેલ છે। અત્યારે અલગ અલગ એજન્સી છે, એર ઇન્ડિયાની જે ટીમ છે તે પણ અત્યારે પહોંચેલી છે, એ લોકો પણ ઇન્વેસ્ટિગેશન કરે છે। જેટલા પણ ટેકનિકલ એવિડન્સ મળી રહ્યા છે એ દરેક ટેકનિકલ એવિડન્સને ભેગા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તાકી જાણી શકાય કે શું કારણ હતું જેના કારણે આ પ્લેન જે છે તે અચાનક ટેક ઓફ થયું અને ત્યારબાદ આ બિલ્ડિંગ સાથે ભટકાઈ ગયું। પરંતુ આને સમય લાગશે કારણ કે આ પ્લેન ક્રેશ છે અને પ્લેન ક્રેશનું ઇન્વેસ્ટિગેશન એક નાની નાની વસ્તુ સાથે જોડાયેલું હોય છે, પરંતુ જ્યારે તેનું ઇન્વેસ્ટિગેશન થઈ જાય છે ત્યારે ખૂબ સટીક ઇન્વેસ્ટિગેશન એનું હોય છે। તેમાં થોડો સમય લાગતો હોય છે કે કારણ કયા હતા, કારણ કે જે બોઈંગ છે એ બોઈંગમાં થનારો આ પહેલો એવો અકસ્માત છે જેમાં પ્લેન ક્રેશ થયું હોય અને પ્લેન કોઈ બિલ્ડિંગ સાથે ભટકાયું હોય, એટલે અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે બની શકે કે તેના એન્જિનમાં કોઈ ગડબડી હોય અથવા તો બર્ડ હીટ જે છે કે પક્ષી ભટકાવાનું કેસ પણ બની શકે છે। સાથે આપણે એ પણ દ્રશ્ય બતાવીશ કે જે ઝાડ હતા એ ઝાડ પણ સંપૂર્ણ રીતે બળી ગયા છે, એકદમ લીલા ઝાડ હતા, એ ઝાડ પૂરી રીતે સળગી ગયા છે અને તમે જોઈ શકો છો એના એવિડન્સ જે છે એ લગભગ લોકો ભૂલી નહીં શકે, રોમટા ઊભા થઈ જાય એ પ્રકારનો રૂવાડા ઊભા કરનારો આખો ઘટનાક્રમ જે છે એ ઘટનાક્રમની અંદર એક એક વસ્તુ હવે અહીંયાથી કલેક્ટ કરવામાં આવી રહી છે તાકી એનું સચોટ ઇન્વેસ્ટિગેશન જે છે એ સચોટ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે અને કારણને જાણી શકાય। 260થી વધારે લોકોના મૃત્યુ થયા છે, એમાં કેટલા ડૉક્ટર છે, કેટલા પેસેન્જર છે, આ દરેક વસ્તુનું જે ઇન્વેસ્ટિગેશન છે તે આ દરેક વસ્તુ હવે સિવિલ હોસ્પિટલ દ્વારા ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને ડીએનએ ટેસ્ટ બાદ એની જે સંપૂર્ણ માહિતી છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે। ગુજરાત સરકારની ઇમરજન્સી સર્વિસીસ જે છે તે ઇમરજન્સી સર્વિસીસને પણ અહીંયા આગળ ડિપ્લોય કરી દેવામાં આવી છે। સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જે રિલેટિવ્સ છે તેમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। ડીએનએ રિપોર્ટ જે છે લગભગ 2 થી 3 દિવસનો સમય લાગશે કે ડીએનએ રિપોર્ટ જે છે તે ડીએનએ રિપોર્ટ હવે સામે આવશે અને ત્યારબાદ જે મૃતકો છે તેમના જે શરીર છે તેમને તેમના પરિવારને સોંપવામાં આવશે। અમારી ચેનલ પર પ્લેન ક્રેશ રિલેટેડ બધા જ ન્યૂઝ તમને જોવા મળશે, એટલે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો।